નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી જે ચાલી રહી છે પોલિટેકનિક ખાતે, અત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોલિટેકનિક જે સ્થળ છે, મતગણતરીનું સ્થળ છે, તેની બહારના દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે તમામ જે ઉમેદવારના જે સમર્થકો છે તે મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે અને તમામ લોકો જીતની અપેક્ષા સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહથી જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પક્ષ હોય કે અપક્ષ હોય, આ તમામ લોકોના સમર્થકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની જે 13 નંબરની બેઠક છે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને જે રીતે આપણે પ્રમુખ છે એમની સાથે જ વાત કરીશું। સર, કમળ અત્યારે 13 નંબરમાં ખીલી ગયો છે, શું કહેશો? બસ આ તો શરૂઆત છે। જેમ જેમ આગળ વધશે તેમ તેમ તમને જોવાશે કે નાગરિકો જે પ્રકારે જન સમર્થન ભાજપને આપ્યું છે, જન સમર્થન વિકાસને આપ્યું છે, જન સમર્થન વિકસિત ભારતને આપ્યું છે, એ જરૂરથી તમને આ મતગણતરીના રિઝલ્ટમાં જરૂર દેખાશે। તમને શું કહેશો કેયુરભાઈ, 13 નંબરમાં કમળ ખીલી ગયું છે? 13 નંબરની અંદર વર્ષોથી એક સીટ કોંગ્રેસ જીતતું હતું, પરંતુ આ વખતે જે છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ જીતતો હતો એ ઉમેદવારની નિષ્ક્રિયતા અને એનો લોક સંપર્ક ગુમાવવાની માહિતી અને એકના એક પ્રશ્નો વારે ઘડે ઉઠાવવા આ એમને નડી ગયું અને 13 નંબરની અંદર ભાજપનું કમળ ખીલી ગયું। 13 નંબરમાં ભાજપનું કમળ જીતી ગયો છે અને જે રીતે બાળુભાઈ પણ છે, બાળુભાઈ શું કહેશો? 13 નંબરમાં ભવ્ય વિજય થઈ છે। અમારા પાર્ટી પ્રમુખે પ્રદેશ નેતૃત્વને જયારે એવું કહ્યું કે હવે 76 બેઠકો પર જીતવાના છે, ત્યારે આખી ટીમ, તમામ નેતૃત્વ, તમામ કાર્યકર્તા લાગી ચુક્યા છે અને દેખાઈ રહ્યું છે કે 13 નંબરની પેનલ હવે જીતી ગયા છે। એ પ્રમાણે 1 નંબરની પણ જીત્યું અને 16 નંબરની પણ જીત્યું। આ સંગઠનની તાકાત છે, આ સંગઠન સર્વોપરી છે। ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન જ સર્વોપરી છે, બાકી કશું જ નથી। હજુ તો 13માં ખુલ્યું છે, આગળ તમને બધી જ સીટો પર ભારતીય જનતા પાર્ટી વિજય થવાની છે। બધી સીટો પર ભારતીય જનતા પાર્ટીની જીત થશે। આપણી સાથે રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ પણ છે। સાહેબ, શું કહેશો? 13 નંબરમાં કમળની શરૂઆત થઈ ગઈ છે। વડોદરા શહેર પ્રમુખ ને માર્ગદર્શન હતું અને મારા વોર્ડ નંબર 13 મારા એમાં મૂકવામાં આવેલો, મારી જવાબદારીમાં। વોર્ડ નંબર 13 એ ચેલેન્જિંગ વોર્ડ હતો, પેનલ લાવવી હતી, ઉમેદવારોની પસંદગી પણ સારી થઈ। બધી જ રીતે જોઈએ તો માન્ય બાળુભાઈ શુક્લ પણ એ વિસ્તારમાં અનેક મિટિંગ કરી, મેં પણ અનેક મિટિંગો કરી અને આજે પરિણામ આપણી તરફેણમાં આવ્યું છે। 13 નંબરની આખી પેનલ ભાજપની આવી છે। બધા જ એવું માનતા હતા કે પેનલમાં 1 કે 2 કદાચ કોંગ્રેસ લઈ જાય, પણ એક કોંગ્રેસે પેસવા દીધી નથી। અભિનંદન છે કાર્યકર્તાઓને, અભિનંદન છે કાર્યકર્તાઓને। આપણી સાથે પૂર્વ સાંસદ રંજનબેન છે। બેન, શું કહેશો? શરૂઆત થઈ ગઈ છે કમલની। બિલકુલ, વડોદરા 95 થી વડોદરાના નગરજનોએ ભારતીય જનતા પાર્ટીને કોર્પોરેશનમાં બેસાડ્યા, એની પહેલા પણ બેસાડેલા, પણ સતત અત્યારથી। એટલે તમે જુઓ કે વડોદરાના મતદારો એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને કમળને હંમેશા આશીર્વાદ આપે છે। વડોદરાની ઐતિહાસિક જીત 13 નંબરમાંથી થઈ છે। બધી જ સીટો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે। આપના માધ્યમથી હું વડોદરાના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન પણ આપું છું। સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાને પણ અભિનંદન અને આભાર માનું છું કે કાર્યકર્તાઓએ પણ મન મૂકીને ઉઠે જઈ અને મતદારોને મતદાન મથક સુધી આટલી ગરમીમાં લાવવાનો પ્રયત્ન કર્યો। ફરીથી મતદારોનો ખૂબ ખૂબ આભાર। મતદારોનો આભાર માની રહ્યા છે અને હવે જે ભાજપનું જશ્ન છે એ અહીંયા આગળ શરૂ થઈ ગયો છે। જો આપ જોઈ શકો છો, ઢોલ નગારા સાથે આજે વોર્ડ નંબર 13 માં ભારતીય જનતા પાર્ટીએ ચારોચાર અને જે રીતે સંગઠનની મહેનત હતી અને સંગઠનની મહેનતના કારણે આજે વોર્ડ નંબર 13 માં દર્શક મિત્રો, હાલ અત્યારે કાઉન્ટિંગ ચાલુ છે અને વોર્ડ નંબર 13 ની વાત કરીએ તો વોર્ડ નંબર 13 માં છેલ્લા કેટલાક સમયથી બાળુ સુરવે દ્વારા એક જ સીટ જીતવામાં આવતી હતી, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મહેનત કરવામાં આવી, કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એનું ફળ અત્યારે દેખાઈ રહ્યો છે અને આ વખતે વોર્ડ નંબર 13 માં નવા ચહેરા લેવામાં આવ્યા છે અને જે રીતે આ વોર્ડ નંબર 13 માં પરેશભાઈ આપણી સાથે છે। પરેશભાઈ, છેલ્લા કેટલાક ટાઈમથી એક સીટ કોંગ્રેસની આવતી હતી, આ વખતે ભાજપે નક્કી કર્યું હતું કે આખી પેનલ લઈ આવીશું। જી ચોક્કસ, આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે નક્કી કર્યું છે કે 76 થી 76 બેઠક જીતે તેવું ભારતીય જનતા પાર્ટીનું અનુમાન હતું
અને જે રીતે અત્યારે પેનલની વિજેતા જે નક્કી કરવામાં આવ્યા છે વોર્ડ નંબર 13માં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પહેલા 2 સીટ જીતતું હતું, ત્યારબાદ ગત ટર્મમાં 1 સીટ જીતી હતી, ત્યારે હવે કોંગ્રેસનો સફાયો અહીંયા થયો છે, સૌથી મોટો ઉલટફેર કહી શકાય. અને બાળુ સુર્વે જે છેલ્લા 2 થી 3 ટર્મથી જીતતા આવતા હતા તેનો અત્યારે પરાજય થયો છે. અને આખી પેનલ જે નવા ઉમેદવારો ઉભા રાખ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા, અને આ સમગ્ર પેનલનો વિજય થયો છે, એટલે સૌથી મોટો ઉલટફેર અત્યારે આ ચૂંટણીનો કહી શકાય. દિનેશભાઈ, શું કહેશો? આ સંગઠનની જીત છે, કાર્યકર્તાની જીત છે? સંગઠન અને કાર્યકર્તાઓની જીત છે. સતત ને સતત જે સંગઠન પાર્ટીના સંગઠન દ્વારા ભાજપના પ્રત્યેક કામ કરવાની જે પ્રેરણા આલે છે, વર્ષમાં ઇલેક્શન હોય કે ના હોય, વર્ષમાં સંગઠન અને કોર્પોરેટરોને 6 વાર બૂથો મોકલી નાનામાં નાના કાર્યકર્તાઓના કામો કરે છે. આ સંગઠનની જીત છે. સંગઠનની જીત છે, પાર્ટીની જીત છે, અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એની આ જીત છે. વોર્ડ નંબર 13 ની વાત કરીએ તો છેલ્લા કેટલાક ટાઈમથી બાળુ શુક્લા દ્વારા પણ, રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પણ અલગ અલગ જગ્યાઓ પર મિટિંગ કરવામાં આવી, કાર્યકર્તાઓ સાથે બેઠક કરવામાં આવી, અને આ બેઠક પર જીત થઈ છે. કોંગ્રેસ જે છેલ્લા કેટલાક ટાઈમથી અહીંયા આગળ 1 સીટ જીતીને આવતી હતી, આ વખતે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. બિરેન શું કહેશો? જે રીતે એક માહોલ હવે કંઈક ને કંઈક કમલ ખીલી રહ્યા છે. જી, અત્યાર સુધી ચર્ચા આવી હતી, અત્યાર સુધી લોકોમાં વિશ્વાસ એવો હતો કે જે જગ્યા પર બાળુ સુર્વે વોર્ડ નંબર 13માં કોંગ્રેસના ઉમેદવાર હતા તેઓની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ત્યાં આખી પેનલ ભાજપની જીતી છે, એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ બેકફૂટ પર આવી રહ્યો તેવું જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં બેલેટની ગણતરીથી આગળ આવતું હતું કે વોર્ડ નંબર 6માં, વોર્ડ નંબર 13માં, વોર્ડ નંબર 2માં અને વોર્ડ નંબર 1માં કોંગ્રેસ આગળ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જયારે બધું જ આખા વોર્ડની ગણતરી પૂરી થઈ ત્યારે બાળુ સુર્વેની હાર થઈ છે, એટલે કે વોર્ડ નંબર 13માં કોંગ્રેસ હાર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ જે છે તે જીતી છે, કારણ કે ધારાસભ્યો દ્વારા બૂથ લેવલનું કામ કરવામાં આવ્યું, છેવાડાના માનવી સુધી જે અવાજ પહોંચાડવામાં આવ્યો, અલગ અલગ જગ્યા પર પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તે અંતર્ગત પાર્ટીની પાર્લામેન્ટરી જે બોર્ડ છે તેઓ દ્વારા પણ ખૂબ એડીચોટીનું જોર કરવામાં આવ્યું, મહેનત કરવામાં આવી, અને જેને લઈને જ એક વોર્ડ નંબર 16માં હાલ હવે કોંગ્રેસ પાછળ ચાલી રહી છે. બધી જ જગ્યા પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. તમામ જે વોર્ડ મેં આપને કીધા, વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 16, આ તમામ જગ્યા ઉપર હવે ભારતીય જનતા પાર્ટીની જે પેનલો છે એ આગળ ચાલી રહી છે. અને હવે જે રીતે મેં કીધું કે વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીની પેનલની વિજય થઈ છે, અને જે રીતે મેં અપડેટ આપને આપી દઉં, વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 16, આ તમામ જગ્યા ઉપર હાલ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. અને જે રીતે વાત કરીએ કાર્યકર્તાઓનો જે ઉત્સાહ છે, ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એ સંગઠનના કારણે જ હાલ અત્યારે જીત થઈ છે. નિધિના મમ્મી આપણી સાથે પૂર્વ નગરસેવક પણ છે, એમની સાથે પણ વાત કરીશું. કેટલી ખુશી થઈ રહી છે? તમારી દીકરી જીતી છે વોર્ડ નંબર 13. મારી દીકરી નહીં, આખી પેનલ જીતી છે, અને એનો એક જ સંકલ્પ હતો કે આખી પેનલ જીતાડીશું, કારણ કે 3 ટર્મથી જે જય શ્રી કૃષ્ણ કહીને વોટ લેતા હતા એમને આ વખતે અમે જય શ્રી કૃષ્ણ કહીને ઘરે મોકલી દીધા છે. ધન્યવાદ. પહેલા બેલેટ પેપરનું આવ્યું, ફર્સ્ટ રાઉન્ડ આવ્યું ત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી હતી, પણ જે રીતે બીજો રાઉન્ડ આવ્યો છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યા ઉપર હાલ અત્યારે આગળ ચાલી રહી છે. અને વોર્ડ નંબર 13 ની વાત કરીએ તો વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. છેલ્લા કેટલાક ટાઈમથી જે કોંગ્રેસની એક સીટ આવતી હતી, બાળુ સુર્વે જે રીતે આ કોંગ્રેસની એક સીટ આવતી હતી, હવે આ વખતે જય શ્રી કૃષ્ણ કહી દીધું છે. જે રીતે નિધિબેનના મમ્મીએ કીધું છે કે એમને આ વખતે અમે જય શ્રી કૃષ્ણ કહી દીધા છે. એટલે અત્યારે જે રીતે તમામ જે માપદંડની વાત કરીએ, તમામ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વાત કરીએ તો ત્યાં એમનું કહેવું છે કે આ કાર્યકર્તાઓની જીત છે, આ કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એની જીત છે. જે રીતે બાળકૃષ્ણ શુક્લાની વાત કરીએ તો એમને પણ કીધું છે કે અમે જે રીતે ગ્રાઉન્ડ ઝીરો પર મહેનત કરી છે એનો આ પરિણામ વોર્ડ નંબર 13માં આપને દેખાયો છે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો અત્યારે અહીંયા આગળ પોલિટેકનિક ખાતે ભેગા થઈ રહ્યા છે. 7 નંબરની વાત કરીએ તો 7 નંબરમાં પણ કમલ ખીલ્યા છે. વોર્ડ નંબર 7 ની વાત કરું દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. વોર્ડ નંબર 7 ની અંદર પણ આ 13 નંબર અને 7 નંબરમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. અને જે રીતે હવે અલગ અલગ જગ્યાઓ પરથી સમાચાર મળી રહ્યા છે કે બધી જ જગ્યા પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. વોર્ડ નંબર 7 ની વાત કરીએ તો વોર્ડ નંબર 7માં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલની વિજય થઈ છે. વોર્ડ નંબર 7
બેન શું કહેશો વોર્ડ નંબર 7 માં પણ કમળ ખીલ્યું છે? ખૂબ ખૂબ અભિનંદન પેનલને આપું છું. વિકાસ જીતી ગયો છે. આપ જોઈ રહ્યા છો વડોદરામાં બધી જ સીટો ભારતીય જનતા પાર્ટીની આવી રહી છે. ખૂબ ખૂબ અભિનંદન કાર્યકર્તાઓને પણ. બાળુભાઈ પણ છે આપણી સાથે. દાદા, વોર્ડ નંબર 7 માં પણ કમળ ખીલ્યું છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીના કમળ 19 વોર્ડમાં ખીલવાના છે. એની શરૂઆત વોર્ડ નંબર 13 થી થઈ ચૂકી છે અને આ જે ટ્રેન્ડ છે, નાગરિકોનો આ મત છે, નાગરિકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ નાગરિકોનો અને સંગઠનનો ખૂબ આભાર માનું છું. શબ્દભાઈ શું કહેશો વોર્ડ નંબર 7 માં બી ભારતીય જનતા પાર્ટીની પેનલની વિજય થઈ? સમગ્ર વડોદરા શહેરની અંદર 1995 થી સતત 7મી વખત ભારતીય જનતા પાર્ટીને વડોદરા શહેરની જનતાનો ભરોસો અને વિશ્વાસ મળ્યો છે. અમે વડોદરા શહેરની જનતાના ખૂબ આભારી છે, ભરોસો મૂકવા બદલ, સમર્થન આપવા બદલ, અને ભારતીય જનતા પાર્ટી પણ આ સમર્થનની કસોટી પર ખરી ઉતરવાનો સતત પ્રયત્ન કરતી રહેશે. કેટલી ખુશી છે 7 માં પણ જીતી ગયા. 13 નંબર, 7 નંબર, 4 નંબરમાં આગળ, 10 નંબરમાં આગળ, આ બધી જ જગ્યા પર એવું દેખાડે છે કે પબ્લિકે ભારતીય જનતા પાર્ટી પર ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસની નિષ્ફળતા, વિપક્ષ તરીકેની પણ નિષ્ફળતા એમને નડી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી માર્જિન સાથે બધી પેનલો જીતી રહી છે. શું કહેશો ડોક્ટર સાહેબ? 13 નંબર અને 7 નંબરમાં કમળ ખીલ્યું છે. વોર્ડ નંબર 7 માં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ વૈષ્ણવ હોય પરંતુ અન્ય ભાષાભાષીના વૈષ્ણવ હોય એવા વૈશ્ય સમાજના સચિનભાઈ ખંડેલવાલને ત્યાં ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવ્યા અને સતત ત્રીજી વખત ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ નંબર 7 માં વિજય થયો છે. વોર્ડ નંબર 7ના 4 ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. વોર્ડ નંબર 13 માં વર્ષોથી બાળુભાઈ સુરવેને એની સામે હંમેશા મરાઠી ઉમેદવાર મૂકવામાં આવતા. પહેલી વખત પ્રયોગના ભાગરૂપે આજે ત્યાં ગુજરાતી ઉમેદવારને મૂકવામાં આવ્યો છે અને પહેલીવાર 20 વર્ષના સમયગાળામાં બાળુ સુરવેનો પરાજય થયો છે અને ત્યાં વોર્ડ નંબર 13 માં ભારતીય જનતા પાર્ટીની પેનલ આવી છે. ત્યારે વોર્ડ નંબર 13ની ભારતીય જનતા પાર્ટીની પેનલને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમામ જગ્યા ઉપર હવે કમળ ખીલી રહ્યા છે અને જે રીતે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 13 માં જીતી લીધા છે અને જે રીતે આપ વાત કરીએ, આપણી સાથે પ્રમુખ છે, એમની સાથે પણ વાત કરીશું. પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબ, શું કહેશો? 13 અને 7 બંને ભગવા લઈ રહ્યા છે. હજુ તો આ શરૂઆત છે. આગળ જોશો તમે 19 વોર્ડમાં 8 પ્રકારની જીત મેળવવા જઈ રહ્યા છે અને જે રીતે ભાજપાને સમર્થન નાગરિકોએ આપ્યું છે, વિકાસને સમર્થન આપ્યું છે, વિકસિત ભારતને સમર્થન આપ્યું છે, નાગરિકોનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. 13 નંબરમાં તો ઐતિહાસિક જીત મેળવી છે, જ્યાં કેટલી પેનલ તૂટતી હતી, આ વખતે સંપૂર્ણ પેનલ જીતી છે. હું સૌ વોર્ડ નંબર 13ના નાગરિકોનો પણ પુનઃ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમામ લોકોનો આભાર માની રહ્યા છે. ભાજપની વિજય, વોર્ડ 4 માં પણ વિજય છે. તમે દર અડધો કલાકે જોજો, દરેક વોર્ડની અંદર અમારી પેનલ જીતી રહી છે. આગળ પણ જોશો તમે, આજે પહેલો રાઉન્ડમાં જેટલા પણ વોર્ડ છે એમાં સૌથી વધારે સીટ ભાજપાને મળી રહી છે. વોર્ડ 4 માં પણ ભારતીય જનતા પાર્ટીની વિજય થઈ છે. વોર્ડ 4 ની વાત કરીએ તો વોર્ડ 4 માં પણ ભારતીય જનતા પાર્ટીએ ભગડો લહેરાયો છે. જે રીતે વોર્ડ 4 ની વાત કરીએ, વોર્ડ 4 માં પણ ભાજપ જીતી ગઈ છે. બિલકુલ અભિનંદન પેનલના અને વડોદરાવાસીઓને બી ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ સારા કામો વોર્ડ 4 માં પણ થયા અને એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ આશીર્વાદ લોકોને 4 ઉમેદવારોને મળ્યા છે. શું કહેશો સાહેબ? વોર્ડ 4 માં બી જીતી ગયા. ભારતીય જનતા પાર્ટીએ જે યુવા ઉમેદવારોની પસંદગી કરી છે અને તેમાંય વડોદરાની વાત કરીએ
તો વડોદરાના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ જે રીતે આયોજન આખા ચુનાવનું કર્યું છે અને કાર્યકર્તાઓએ બળબડતી ગરમીની અંદર પણ ખૂબ પ્રયત્ન કરીને મતદારોને બહાર કાઢ્યા છે. મતદારોનો તો આભાર. વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 13ની વિશેષ જવાબદારી મને આપવામાં આવેલી. આ બંને વોર્ડમાં પેનલ આવી છે. કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે. જનતાનો આભાર. જનતાએ વિકાસ મોદીજીના વિકાસને કાયમ રાખ્યો છે. બેન શું કહેશો? 3 જગ્યા પર હવે પેનલ આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટી. બિલકુલ વડોદરા શહેરના મતદારો હંમેશા વિકાસ અને મોદીજી સાથે છે. મતદારોએ જે વિશ્વાસ મૂક્યો છે આપના માધ્યમથી વડોદરાના મતદારોને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. ઉમેદવાર જે જીત્યા છે એમને પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું. કાર્યકર્તાને ખૂબ અભિનંદન આપું છું કે કાર્યકર્તાએ મતદારો પાસે જઈ અને બૂથ સુધી લાવવાનું કામ, મતદાન મથક સુધી લાવવાનું કામ કર્યું છે. કાર્યકર્તાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કાર્યકર્તાની જીત છે. તમામ જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, પ્રમુખ છે, તમામ લોકો કહી રહ્યા છે કે આ કાર્યકર્તાની જીત છે, સંગઠનની જીત છે. અને જે રીતે આપ જોઈ રહ્યા છો, જનતા પાર્ટીએ ભોગો લેનાયો છે. હાલમાં જ આપણે જોયું આખા વડોદરા મહાનગરમાં વોર્ડ નંબર 13 થી ભારતીય જનતા પાર્ટીના ભગવાથી શરૂઆત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબરની 13 ભવ્ય રીતે વિજયી થઈને ઇતિહાસ રચ્યો છે. જ્યાં એક સીટ અમારી જતી હતી એ એક સીટ પણ અમે સારી માર્જિનથી આખી પેનલને જીતી છે. વોર્ડ નંબર 7 એ પણ આખી ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી છે. વોર્ડ નંબર 4 એ બી અમારો જે ગઢ હતો એ ગઢને અમે બરકરાર રાખીને વોર્ડ નંબર 4ની પણ આખી પેનલ ભવ્ય જીતી છે. આ રીતે ભારતીય જનતા પાર્ટી સમગ્ર વડોદરા મહાનગરમાં ભગવો જે લહેરાઈ ચૂક્યો છે એની શરૂઆત થઈ ગઈ છે અને અંત પણ 76 માંથી અત્યારે જે 2 આવી ગઈ હતી, આ 3 વોર્ડની પેનલ આવી છે અને આગળ પણ આ સિલસિલો ચાલુ રહેવાનો છે અને સમગ્ર વડોદરા મહાનગરમાં ભગવો લહેરાય. કાર્યકર્તાની જીત છે. આ સંગઠનની જીત છે, ભારતીય જનતા પાર્ટીની જીત છે અને અમારો જે પાયાના કાર્યકર્તા છે, જે પેજ સમિતિના કાર્યકર્તા છે, જે બૂથના કાર્યકર્તા છે એની જીત છે. આ કાર્યકર્તાની જીત છે, આ સંગઠનની જીત છે. તેજસ દેસાઈ કહી રહ્યા છે કે આ સંગઠનની જીત છે અને જે રીતે તમામમાં એક ખુશીનો માહોલ છે. શું કહેશો? 3 જગ્યા તો આપણે જીતી ગયા. શું કહો છો? એ કોંગ્રેસે જે પ્રકારે જૂઠો પ્રચાર કર્યો એ પ્રજા સારી રીતે જાણે છે. કેન્દ્રમાં મોદી સાહેબની સરકાર હોય કે ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય, પ્રજાલક્ષી કામો અને પ્રજાની સુવિધાઓ માટે ભારતીય જનતા પાર્ટી ધ્યાન આપતી જ હોય છે અને તમામ લોક કલ્યાણની યોજનાઓનો લાભ વડોદરા શહેરને પણ મળ્યો છે. પરંતુ કોંગ્રેસે જૂઠો પ્રચાર કરી અને એક નેરેટિવ સેટ કરવાની કોશિશ કરી, પરંતુ પ્રજા એને નાકાર્યું છે અને વોર્ડ નંબર 13ની અંદર તો ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી ગઈ છે. પરંતુ જે રીતે પ્રજાનો વિશ્વાસ છે એના પ્રમાણે તો વડોદરા શહેરમાં સૌથી વધારે મેજોરિટી ભારતીય જનતા પાર્ટી જીતશે અને બોર્ડ બનાવશે. બોર્ડ બનાવશે તમામ લોકો કહી રહ્યા છે. અને જે રીતે વાત કરીએ વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 4ની પેનલો હાલ જીતી ગઈ છે. શું કહેશો? કેટલી ખુશી છે? સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય તરફ આગળ વધી રહ્યા છે. એના સંદર્ભમાં વડોદરામાં પણ અત્યારે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 13 અમારી 12 સીટોની સાથે અને વત્તા 2 બિનહરીફ 16 સીટોની સાથે અત્યારે ભારતીય જનતા પાર્ટી પહેલી જે રાઉન્ડ છે એની આગળ જીતની સાથે આગળ વધી રહી છે. તમામ રાઉન્ડમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. અને જે રીતે વાત કરીએ કોંગ્રેસની, ભારતીય જનતા પાર્ટીના તમામ જે નેતાઓ છે કહી રહ્યા છે કે કોંગ્રેસે જે જુઠ્ઠાણું ફેલાવ્યું હતું એનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વાત કરીએ ડોક્ટર જયપ્રકાશ સોની સ્પષ્ટ કહી રહ્યા છે કે આ કાર્યકર્તા અને સંગઠનની જીત છે. આ સંગઠનના કારણે જ આ ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વોર્ડમાં કમલ ખીલ્યા છે. જે રીતે કોંગ્રેસની વાત કરીએ તો આ વખતે કોંગ્રેસે પણ પોતાની તાકાત લગાવી હતી. અલગ અલગ વોર્ડમાં નવા ચહેરા ઉતારવામાં આવ્યા હતા. જે કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવી હતી કંઈક ને કંઈક. પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ ગ્રાઉન્ડ ઝીરો માઇક્રો લેવલની પ્લાનિંગ કરે છે. ટિફિન બેઠકો પણ કરે છે. દરેક વોર્ડમાં જઈને જે રીતે આ જનતાની નબ્સ હોય છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, નેતા હોય, એ તમામ નબ્સ એ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ જાણે છે. અને જે રીતે
અલગ અલગ વોર્ડમાં જઈને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે, કેમ કે કાર્યકર્તાની જ જીત છે આ તો. બિલકુલ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે 2047નો વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ સંકલ્પને વડોદરા મહાનગર દ્વારા પણ સાર્થક કરવાના પ્રયાસો સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ટીમ સાથે ચૂંટાયેલી પાંખે જે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો વડોદરાનો જે વિકાસ કર્યો છે, વિકાસને ફરી એક વખતે મહાનગર સેવા સદનની અંદર ભારતીય જનતા પાર્ટીનો બોર્ડ બેસવા જઈ રહ્યો છે, ત્યારે એ વિકાસની ગાથા આગળ અમે લઈ જઈશું. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે અને તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એ આગળ ચાલી રહ્યા છે. શું કહેશો, જે રીતે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની જીત થઈ છે? બિલકુલ સાચી વાત છે. ભારતીય જનતા પાર્ટીએ જે રીતે વિકાસના કામો કર્યા છે, પ્રજા સુધી એવું નથી કે ચૂંટણી આવે ત્યારે જાય. જે દિવસથી ચૂંટણી પતે છે, ધારો કે આજે ચૂંટણી પતી, આજથી જ અમારો કાર્યકર્તા પ્રજાની વચ્ચે હોય છે, પ્રજાના પ્રશ્નોને સાંભળી એના જે પણ નિરાકરણ થતા ચોક્કસ કરે છે. એટલે આ પ્રજાની જીત છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની જીત છે અને આ વિકાસની જીત છે. જે રીતે પ્રમુખે કીધું કે આ તમામ અલગ અલગ વોર્ડમાં જઈને પાયાના જે કાર્યકર્તાઓ છે એ ટિફિન બેઠક હોય, ડોર ટુ ડોર પ્રચાર હોય, એનું આ પરિણામ દેખાઈ રહ્યું છે. જી ચોક્કસ, મેં અગાઉ કહ્યું એમ કે અમારા કાર્યકર્તા 24/7 પ્રજાની વચ્ચે જ રહેતા હોય છે. નિરંતર નવા નવા પ્રયાસોથી પ્રજાની વચ્ચે રહી એમના જે પણ પ્રશ્નો હોય છે એનું ચોક્કસ ત્વરિત નિરાકરણ કેવી રીતે આવે એ દિશામાં પ્રયત્નો કરતા હોય છે. એના પરિણામે ભારતીય જનતા પાર્ટીના વિકાસની જીત છે. કાર્યકર્તાની જીત છે. તમામ જે નેતાઓ છે એ કહી રહ્યા છે કે આ જીત માત્ર નેતાની નહીં, આ કાર્યકર્તાની જીત છે, સંગઠનની જીત છે. બિરેન, હાલ અત્યારે તમામ જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીની પેનલો આગળ ચાલી રહી છે. જે પ્રમુખ કહી રહ્યા છે કે આ કાર્યકર્તાની જીત છે. જી, પહેલેથી પાયાના કાર્યકર્તાઓને સાચવતી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી, અને જે પ્રમાણે વાત કરી કે જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ છે, તેઓએ વાત કરી કે પાથરણાવાળા જે કાર્યકર્તાઓ છે તેઓને ટિકિટ આપીને તેઓને જીતાડીશું, અને એ જ વાત અત્યારે સ્પષ્ટ થઈ રહી છે. વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 4 કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ જીતી છે. અલગ અલગ વોર્ડોમાં કાંટાની ટક્કર જે અત્યારે ચર્ચામાં હતું, પરંતુ હવે લાગતું નથી કે કોંગ્રેસ અલગ અલગ જગ્યા પર મેળ પાડે તેઓનો દાવ લાગે અને તેઓ જીતે. કારણ કે વોર્ડ નંબર 13 એક ચેલેન્જિંગ બેઠક હતી કે જ્યાં બાળુ સુરવે ગટરમાં કોર્પોરેટર રહ્યા ચૂક્યા હતા, પરંતુ તેઓને પણ હવે ઘર ભેગા કર્યા છે. આ જનતા વિશ્વાસ મૂકી રહી છે ભારતીય જનતા પાર્ટી પર કે જે ભારતીય જનતા પાર્ટી ટિફિન બેઠકો ગોઠવે છે, માઇક્રો લેવલનું પ્લાનિંગ કરે છે, બૂથ લેવલે પણ જઈને સભાઓ સંબોધે છે. અલગ અલગ લોકોનો વિશ્વાસ જીતવામાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સફળ નીવડતી હોય, જેને લઈને 3 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ જીતી છે. અલગ અલગ વોર્ડોની અપડેટો સામે આવતી રહે છે. ઉત્સાહ પણ એટલો જ છે. શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાથે અનેક ધારાસભ્યો સાથે, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાથે અલગ અલગ લોકો પણ છે તેઓ પણ જોડાયા છે. હાલ અત્યારે જે માહોલ છે પોલિટેકનિક ખાતે તે માહોલ ગરમાયો છે. ક્યાંક ને ક્યાંક પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વની અપડેટ એ છે કે 3 વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 7, 4 અને 13માં ભારતીય જનતા પાર્ટીએ આખી પેનલ જીતી છે. લોકોનો ઉત્સાહ પણ એટલો જ છે. લોકો પણ કહી રહ્યા છે કે જે પ્રકારે પાર્ટી પર લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે, પાર્ટીને લોકો આગળ લાવી રહ્યા છે, તે પ્રમાણે ખાતું ખુલ્યું નહીં, આખી પેનલો જીતી ગઈ છે. જે પોલિટેકનિક બહારના જે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે. અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી છે, એમની સાથે જ વાત કરીશું. સાહેબ, જે રીતે વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીના ભગવો લહેરાયો છે. આપની વાત સાચી છે. આજે મતદાન ગણતરી માટે પોલિટેકનિક આવ્યા છે અને વડોદરા શહેરની તમામ 19 વોર્ડની આજે ગણતરી ચાલી રહી છે. એમાં અકોટા વિધાનસભામાંથી ઇલેક્શન વોર્ડ નંબર 13 જે સૌથી પહેલો ડિક્લેર થયો હતો અને એમાં ઘણા વર્ષો પછી પેનલ આવી છે અને ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર આજે ચૂંટાઈને આવ્યા છે. ખૂબ ખુશીનો અમારો માહોલ છે અને આજે હું તો અભિનંદન આપીશ બધા કાર્યકર્તાઓને, જેમના કારણે અને જેમના મહેનતથી આપણે આ 4 વોર્ડ નંબર 13ના ઉમેદવારોને ચૂંટાઈને લાવી શક્યા છે. પાર્ક ટુડે ન્યૂઝના ઇન્ટરવ્યુમાં આપણે કીધું હતું કે આ વખતે ઘરે ભેગા કરી દઈશું, જે એક જીતે છે. પ્રયત્ન આ વખતે અમે લોકો કર્યો હતો. બધા જ કાર્યકર્તાએ કમર કસી હતી કે ના કોઈ કશું પણ થઈ જાય, આ વખતે ઇલેક્શન વોર્ડ 13ના દરેકે દરેક ઉમેદવારને ચૂંટાઈને લાવવાના છે. એટલે અભિનંદન, અને કેટલાય અભિનંદન આપો એટલા ઓછા છે. અમારા વોર્ડ નંબર 13ના કાર્યકર્તાઓએ કરી બતાવ્યું. આગળનો માહોલ શું કહી રહ્યો છે? હમણાં 3 જગ્યાએ તો ભગવો લહેરાઈ ગયો છે. ગણતરી ચાલી રહી છે. હવે કીપ યોર ફિંગર્સ ક્રોસ કે જેટલું બને એટલું સારું રિઝલ્ટ આવે એના માટે અમે. એમાં આપને બી મહેનત હતી સાહેબ.
હતી. હવે અમારી મહેનત એટલી બધી નથી જેટલી કાર્યકર્તાઓની હતી. તમે કઈ બધા કહી શકે કે હા ધારાસભ્યની મહેનત હતી, હા સ્ટ્રેટેજી ગોઠવીને મેનેજ કરવાનું હતું કામ અમારું, પરંતુ મુખ્ય રીતે તો કાર્યકર્તાઓને જ હું તો કઈ અભિનંદન આપીશ ને એમની જ મહેનત છે એ સ્પષ્ટપણે કહીશ. કાર્યકર્તાની મહેનત છે સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને કાર્યકર્તાની આ જીત થઈ છે. અકોટા વિધાનસભાના જે ધારાસભ્ય છે ચેતન્યભાઈ કહી રહ્યા છે કે આ જીત મારી નથી, આ જીત કાર્યકર્તાની છે. અત્યાર સુધી હવે જે અપડેટ છે એ અપડેટ હજુ નહીં આવ્યું, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ જગ્યાઓ પર મેં અત્યારે કહી દઉં, જે લોકો લાઈવમાં હમણાં જોડાયા છે, વડોદરા મહાનગર ચૂંટણીમાં ભાજપના જોરદાર પ્રદર્શન છે. વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 13માં પેનલની વિજય થઈ છે. કોંગ્રેસનું હજુ ખાતું નથી ખુલ્યું. દર્શક મિત્રો, કોંગ્રેસે હજુ ખાતું નહીં ખોલ્યું છે. હાલ તમામ જગ્યાઓ પર વોર્ડ નંબર 7માં જે રીતે એમને તો 4 નંબરની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. મનોજભાઈ શું કહેશો, જે જીત થઈ છે? ચોક્કસ ખૂબ જ મોટા લીડથી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવાર જયારે જીતી રહ્યો છે તો આખું વડોદરા ઉત્સવ તરીકે ઉજવી રહ્યું છે અને મોદી સાહેબના વિકસિત ભારત પર વિશ્વાસ છે. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને તક મળી છે. ચોક્કસપણે નાગરિકોની જે ઈચ્છા છે એ પ્રમાણેની પ્રગતિ થશે અને વડોદરા શહેરને ખરેખર જે ઈચ્છા પ્રમાણેનું કામગીરી થશે એવી મને આશા છે અને ખૂબ બધા નાગરિકોને, વડોદરા શહેરના તમામ નગરજનોને હું શુભેચ્છા પાઠવું છે. ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે, આપણી સાથે સુનિલ સોલંકી સાહેબ છે, એમની સાથે વાત કરીશું. વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 13માં ભગવો લેવાયો છે. સૌથી પહેલા વડોદરાના નગરજનોનો ખૂબ ખૂબ આભાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર અને જે જીતેલા ઉમેદવારો છે એવા તમામ ઉમેદવારોનો ખૂબ ખૂબ અભિનંદન. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી ગઢ રહ્યો છે. વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા ઉમેદવારો છે એ લોકોની ઉપર ખૂબ અપેક્ષા છે. આગામી સમયમાં લોકોએ જે અપેક્ષા આ ઉમેદવારોની ઉપર રાખી હતી અને જે વોટ આપ્યા છે એ અપેક્ષા ખરેખર અમારા ઉમેદવારો જે જીતીને આવ્યા છે એ પૂરી કરશે એવી મને ખાતરી છે. જે રીતે મહેનત કરવામાં આવી, તમામ કાર્યકર્તા, જે રીતે પ્રમુખે પણ કીધું કે આ કાર્યકર્તાની જીત છે, ટિફિન બેઠક હોય, ડોર ટુ ડોર પ્રચાર હોય, લોકોનો વિશ્વાસ જીતવું. કેમ કે કોંગ્રેસ એવો દાવો કરી રહી હતી કે આ વખતે અમારું પણ ખાતું ખુલશે. કોંગ્રેસને તમે દિલ્હીથી લઈને વડોદરા સુધી વચ્ચે ગુજરાત આવી ગયું. કોઈ જગ્યાએ લોકોએ એમની પર વિશ્વાસ રાખ્યો નથી. એમના નેતાઓ જે પ્રકારે વાણી વિલાસ કરે છે અને એમની જ્યાં જ્યાં સરકારો હતી ત્યાં ત્યાં એમણે જે કામો કર્યા છે એ લોકોને ધ્યાનમાં છે અને એ ધ્યાનમાં રાખીને જ ભારતીય જનતા પાર્ટીના એવા તમામ રાજ્યોની અંદર એવી તમામ નાની નાની ચૂંટણીઓમાં લોકો ખોબે ખોબા મત આપે છે. અને તમે જોઈ રહ્યા છો જે પ્રકારે અપ્રચાર થયો, વિકાસના કામ થયા નથી એવો અપ્રચાર થયો, એ માનવામાં આવે નહીં. લોકોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, એ પૂર હોય, કોઈ આફત હોય, કોરોના હોય, કોઈ પણ એવી મહામારી હોય, એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખેસ પહેરીને લોકોની વચ્ચે રહેતો હોય છે. એટલા માટે લોકો તેની ઉપર આશા રાખે છે, તેની પર વિશ્વાસ રાખે છે અને તેના કારણે એને મત આપે છે. વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 4 આ તો જીતી ગયા. હવે આગળ શું લાગી રહ્યું છે? ચોક્કસપણે બાકીના જે વોર્ડોની મતગણતરી બાકી છે ત્યાં પણ આ જ પ્રમાણે લોકોએ મતદાન કર્યું છે અને આ જ પ્રમાણે મતદાન કર્યું હોવાથી આવનાર સમયમાં અત્યારે બપોરે એવી તમામ બેઠકોનું રિઝલ્ટ પણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવશે. શૈલેન્દ્રભાઈ, આપણે એક મિનિટ શું કહેશો, આ વોર્ડ નંબર 13માં જીત થઈ છે બાપુ? બસ વોર્ડ નંબર 13ના મતદારોનો ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર. ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળે જે મારા પર વિશ્વાસ મૂકી અને 15 વર્ષ બાદ મને તક આપી, એ તક કોંગ્રેસ મુક્ત કરવાની હતી, આજે પરિપૂર્ણ થઈ. આપ મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે જે છેલ્લા 15 દિવસથી મારી સાથે રહ્યા. બધાનો ખૂબ ખૂબ આભાર. શું કામગીરી રહેશે પહેલા વોર્ડના જે નાના મોટા પડતર, રાજદીપમાં પાણી ભરાવાનો, રાજદીપ સ્તંભવાનો વિષય છે એ છે, જૂની લાઈનો છે બદલવાની છે, તેમજ નાના મોટા જે કઈ કાર્ય છે એ પ્રજાની વચ્ચે પ્રજા કહેશે એ પ્રમાણે પરિપૂર્ણ કરશે. પ્રજા જે કહેશે એ કરીશું. જે રીતે આપ જોઈ રહ્યા છો જિલ્લા પંચાયતમાં પ્રકારો હાલમાં સામે આવી રહ્યું છે. ધારાસભ્ય ભૂપત ભાયણીની કારની હાર
બાજુમાં એક ફોકસ ભાઈ અને એ હાર કદાચ અમને એક ચોક્કસ સ્માઇલ અપાવતી હશે. માનું છું કે ગુજરાતની રાજનીતિમાં છેલ્લા ઘણા વખતથી એ પ્રકારની રાજનીતિ ચાલી દલબદલની રાજનીતિ મને લાગે છે કે એના ઉપર જે લોકો આપણે ત્યાં વિચારધારા પસંદ કરી અને પોતાની પાર્ટી ચૂઝ કરતા હોય ત્યારે અચાનક એમના તમામ જે અપડેટ છે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે પહોંચાવી રહ્યા છે પોલિટેકનિક ગ્રાઉન્ડ ઝીરો પર. સ્પાર્ક ટુડે ન્યૂઝ છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો હવે તડકો વધી રહ્યો છે એટલે હવે લોકો પણ છાંયડો હોદી રહ્યા છે. ચાલી રહ્યા છે તમામ કાઉન્ટિંગમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. જે રીતે વાત કરીએ આ ભારતીય જનતા પાર્ટીના તમામ જે નેતાઓ છે એ કહી રહ્યા છે કે આ કાર્યકર્તાની જીત છે અને કાર્યકર્તાએ જે મહેનત કરી હતી એનો આ મહેનતનો રંગ હાલ અત્યારે દેખાઈ રહ્યો છે. તમામ અપડેટ સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે આપ જોડાયેલા રહેજો. પલ પલની અપડેટ તમારા સુધી પોલિટેકનિકથી અમે આપતા રહીશું. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.